હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે આપણે સિમ્પલ દેશી સ્ટાઇલમાં જુવાર અને ચણાના લોટની મિક્સ રોટલી બનાવીશું મેથી સાથે. એમાં મેથી અને કોથમીર સારી એવી એડ કરીશું. કોમ્બિનેશન જોડે ખાવા માટે બનાવીશું ટામેટા અને ડુંગળીની ચટણી. ટામેટું શેકી બહુ જ મસ્ત લાગે છે. ના ટ્રાય કરી હોય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ચલો પહેલાં આપણે લોટ બાંધીએ ને એના પહેલાં આપણે થોડી તૈયારી કરી લઈએ. અંદર એડ કરવાની લસણ લીધું છે, એક મરચું લીલું સમાર લઈશું. જે રીતે તીખું ખાતા હોય અને જે રીતે લસણ તમે વાપરતા હોય એ રીતે ઉપયોગ કરવાનો. મેથી મેં સૂકવેલી લીધી છે, એમાં થોડી કોથમીર સમારી લીધી છે. બરાબર, અત્યારે લીલી મેથી આવે જ છે, તમને ગમતી હોય તો એ લેવાની. મારી જોડે નથી એટલે મેં ડ્રાય લીધી છે. લસણ ને મરચું વાટી લઈશ, પછી આપણે લોટ બાંધીએ. ચલો, ચણાનો લોટ લીધો છે 3 ચમચી જેટલો, તો એને પહેલાં આપણે ચાળી લઈશું. અને 1 વાટકી લઈશું આપણે જુવારનો લોટ. પરાઠા તમારે જે રીતે બનાવવા હોય તે લઈ લેવાના, પણ મને માપના જ બનાવવા છે એટલે 1 વાટકી જેટલો જુવારનો લોટ લઈશ. જો એવું લાગે કે જુવારના લોટથી મને વણતા નહીં ફાવે, મારથી નહીં થાય બરાબર, તો તમે અડધી વાટકી જુવારનો અને અડધી વાટકી ઘઉંનો લોટ બી લઈ શકો છો. બરાબર, મને 1.5 વાટકી જેટલો જ આવ્યો છે. પછી એમ લાગતું હતું કે વધારે થઈ જશે. અને આ લોટને બાફવાની, ગરમ પાણીથી બાંધવાની કોઈ જરૂર નથી. નોર્મલ પાણીથી આપણે બાંધી લઈશું. ચલો, તો લોટ ચડાઈ ગયો છે બરાબર. ચાળીને જ લેવો, કારણ કે ચણાના લોટમાં બહુ જ ગાંઠો ગાંઠો હોય છે, તૈયાર લાવતા હોઈએ ને આપણે એટલા માટે. લસણ ને મરચું થઈને મારી જોડે અડધી ચમચી જેટલું જ છે, મેં બહુ નથી લીધું, માપનું જ લીધું છે. મેથી અને કોથમીર છે, આ બેનો ટેસ્ટ તમને બહુ જ મસ્ત લાગશે. 1 ચમચી તેલ લઈ લઈશું. વધારે તેલ લેવાની જરૂર નથી, રોટલી છે એટલા માટે. ભાખરી કે ઢેબરું હોય ને તો થોડી વધારે તેલની જરૂર પડે. બરાબર, આપણે રોટલી જ બનાવી રહ્યા છીએ. બહુ દિવાળીનું ખાઈને કંટાળ્યા હોય તો આ રેસીપી તમારા માટે જ છે. એમાં આપણે અજમો એડ કરી દઈશું હાથથી મસળી. અને હા ફ્રેન્ડ, તમને એમ હશે જ કે ભાઈ જુવારની રોટલી ઇઝી રીતે નથી જ થતી. તમે ટ્રાય કરતા રહેજો, ચોક્કસથી થશે. હું બનાવું છું એટલે મારથી થાય છે. ના થાય તો મેં તમને કીધું એ રીતે તમે પહેલાં અડધું કરજો. ઘઉંનો લોટ અડધો લેજો અને અડધો જુવારનો લેજો. ટેસ્ટ અનુસાર મીઠું, બસ. આમાં કોઈ બીજા મસાલા લેવાના નથી. એનો ટાઈટ બી નહીં અને ઢીલો બી નહીં, પણ પૂરીનો લોટ બાંધીએ ને એ રીતનો લોટ બાંધી લઈશું. લોટ બાંધતી વખતે મને એમ થયું કે કલર સારો નહીં લાગે, તો આપણે એને કલર માટે થઈને, ટેસ્ટની કોઈ એવી જરૂર નથી, પણ કલર માટે થઈને થોડીક હળદર એડ કરીશું. બીજા મરચું ને એવું એડ નહીં કરીએ, કારણ કે આપણે ચટણી બનાવી રહ્યા છીએ ને એ બહુ જ મસ્ત બનશે, એટલે તીખાશની જરૂર નહીં પડે. તો નાના છોકરાઓ માટે બી તમે ટિફિનમાં કે તમે ચા જોડે બી આપી શકો. ચલો, લોટ બંધાઈ ગયો છે, એને હવે 10 મિનિટનો આરામ આપી દઈશું. બસ આવો લોટ રાખવાનો છે. જુવાર બી થોડો લોટ પીવે ફ્રેન્ડ. જ્યાં સુધી લોટ પલળે ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરીશું. તો 2 ટામેટા ધોઈ લીધા છે, ટામેટું છે, મરચું અને લસણને થોડું આપણે ગેસ ઉપર શેકી લઈશું. તમારી જોડે જો ચૂલાની એવી સગવડ હોય સગડીની તો એના ઉપર શેકી લેવાનું. આ રીતે બધું આપણે જે ચટણી બનાવી છે એ વસ્તુને શેકી લઈશું. થોડી સ્મેલ આવે ને સ્મોકી ફ્લેવરની તો મજા આવે. જો લસણ ને મરચું તો ફટાફટ શેકાઈ જશે. ચલો ફ્રેન્ડ, બહુ જ મસ્ત શેકાઈ ગયા છે ટામેટા અને લસણ અને મરચું. માપનું મરચું ઉડે ને એટલે બહુ નથી શેક્યું. હવે આપણે રોટલી કરી લઈશું, પછી ચટણી એની બનાવીશું. તો એના માટે લઈ લઈશું ઓરસ્યો. લોટ બી 10 મિનિટ મસ્ત રેસ્ટ થઈ ગયો છે. હવે તેલવાળો હાથ કરી અને લોટને મસ્ત સરખો કરી લેવો. સહેજ જ, બહુ તેલવાળું કરવાની જરૂર નથી. અને અટોમણ લઈ લેવાનું, જે તમને ફાવે જુવારના લોટનું કે જે રીતે. બરાબર, આ રીતે લોટ મસ્ત મસળી લેવાનો અને જે રીતની રોટલી કરવી હોય એ રીતના લોયા કરી લેવાના. નાની મોટી, એકદમ પતળી ના કરતા, નહીં મજા આવે તમને. તો હું આના 3 લોયા જ કરીશ. થોડી ભરેલી હશે ને તો તમને આ રોટલી ખાવાની મજા આવશે. એક સરખા લોયા કરી લઈશું.
અને એક બાજુ આપણે તવી મૂકી દઈશું. તવી નોર્મલ જે આપણે રોટલી બનાવતા હોય ને રોજ એ જ. થોડું અટોમણ લઈ લઈશું. સરસ અટોમણ લઈ લીધું છે. પહેલાં થોડી એને હાથથી એને સેટ કરી લઈશું. પછી હળવા હાથે ફ્રેન્ડ, જુવારને તમારે બહુ જ શાંતિથી અને હળવા હાથથી વણવાનો, બને ત્યાં સુધી હાથથી ઓછી ફેરવવાની અને આખો એનો ઓરસિયો હોય ને એ જ ફેરવવાનો, તો જ તમને વણતા ફાવશે. ઓકે, થોડું અટોમણ પહેલાંથી જ લઈ લેવાનું. હવે હું એને હાથથી નહીં ઉચકું, પણ એને તમને ફરતી હોવી જોઈએ. તો તમે વણ્યા પછી લેવા જશો ને ફ્રેન્ડ, તો તમે એને ઇઝી રીતે નહીં લઈ શકો, તૂટી જશે. એટલે પાછી થોડીક ક્યારેક ક્યારેક તમારે એને હાથથી બી ફેરવવાની, પણ માપની ફ્રેન્ડ. તમે કરતા થઈ જશો ને અઠવાડિયામાં 1 વાર 2 વાર, ત્યારે તમને પછી જુવારની રોટલી એકદમ ઇઝી લાગશે. ઓકે, ચાલો વણાઈ ગઈ છે. એક બાજુ મેં તવી બી મૂકી દીધી છે. સાચવી અને હું રોટલી લઈ લઈશ. ચાલો, એ જ રીતે આપણે 3 રોટલીઓ બનાવી લઈશું. પહેલાં એને બરાબર શેકી લઈએ. ફેરવવામાં ને એમાં બહુ ઉતાવળ નહીં કરવાની, ભાગી ના જાય. અને તવીનો ગેસ એકદમ ફૂલ બી નહીં નાખવાનો કે ચોંટી જાય. ધીમા તાપે એને ચડાવવાની. ચલો, હવે એને ફેવરી લઈશું. જોયું નહીં, કોઈ એને ડાચ પડી, મતલબ કલર ધબ્બા પડ્યા કાળા કલરના, મસ્ત પ્રોપર મસ્ત નીચેથી ચડી ગઈ છે. હવે સેજ 5 સેકન્ડ માટે ગેસ ફૂલ કરીશું, તો નોર્મલ એનો રોટલી નીચેથી ચડે. કારણ કે એકદમ પતળી તો હોય નહીં ને, એટલે ધીમા તાપે ચડે. થોડીક વાર બસ, હવે ધીમો કરી દઈશું. ફૂલે તમને દેખાતું બી હશે. જો મજા આવે. પછી આ રોટલી ઉપર તમે ગરમા ગરમ ઘી લઈ લો અને ચટણી લઈ લો. ચલો ત્યારે ગરમા ગરમ ઘી લગાવી દઈશું. ઘી બટર તમને જે ગમે. અને મસ્ત દેખો કેટલી મસ્ત લાગે છે. એ જ રીતે આપણે બધી રોટલીઓ તૈયાર કરી લઈશું. કોરો થોડી પેલી થાય ને તો ટેન્શન નહીં કરવાનું ફ્રેન્ડ, કારણ કે જુવારનો લોટ હોય ને એટલે પ્રોપર તમારી આપણી રોટલી જેવી તો ના જ થાય, બરાબર? એટલે તો બી અને આખો દિવસ ઓરસિયો ફેરવજો, હાથથી ના લેતા, નહીંતર પછી પાછી લેવાના ટાઈમે તૂટી જશે. ચલો શેકી લઈએ. એ જ રીતે બધી રોટલી બનાવી અને પછી આપણે ચટણી બનાવીશું. રોટલી શેકે ને ત્યાં સુધી બધું આપણે ટામેટું બી આર્યું છોલી અને બાજુમાં ચટણીની તૈયારી કરી દઈશું. એકદમ પણ તરત જ ઉકળી જશે, શેકાયેલું ટામેટું છે એટલા માટે. ઓકે, ચલો ફ્રેન્ડ, રોટલી મસ્ત થઈ ગઈ છે આપણી. હવે આપણે ચટણી બનાવી લઈએ. તો ટામેટા બી મેં છોલી લીધા છે, મસ્ત દેખાય છે ને તમને પ્રોપર. હવે એને સમાર લઈશું અને ચટણીમાં જે જે મસાલા જોઈશે એ એડ કરીશું. જો તમે તીખું બહુ ખાતા હોય ને ફ્રેન્ડ તો મરચું એડ કરજો, કારણ કે મેં લીલું મરચું એડ કર્યું છે એટલે વધારે મરચું એડ નહીં કરું. ખાલી નોર્મલ મીઠું બી બહુ એડ ના કરતા, કારણ કે ખટાશ હોય ને અંદર ટામેટાની, અને ધાણા જીરું બસ. જો ખાંડ ભાવતી હોય તો એડ કરી લેવાની, મેં નથી કરી. આ રીતે એની મસ્ત ચટણી બનાવી દઈશું. બહુ જ મસ્ત મસ્ત છે, મિક્સરની બી જરૂર નહીં પડે. મસ્ત બની ગઈ છે. હજુ ઝીણું કરવું હોય ને તમારે તો પાછું એને મિક્સ કરી અને પાછું થોડું ભમાવતા રહેવાનું, પણ તમને આવું જ મજા આવશે. વઘાર કરવો હશે ને તો બી તમે કરી શકો, પણ હું સાદું સિમ્પલ જ આ રીતે રાખીશ ચટણી જેવું. એને એક બાઈટ તમારે લેવાનું મસ્ત રોટલીમાંથી. એકદમ રોટલી બી સરસ સોફ્ટ હોય અને આમાંથી આમ લઈ અને ફ્રેન્ડ પછી ખાઓ. એકદમ તદ્દન દેશી ખાવાનું છે, તમને બહુ જ મજા આવશે. ટ્રાય ચોક્કસથી કરજો. તો ચલો આપણે પીરસી લઈએ રોટલીઓ માટે. આ છે આપણું આજનું દેશી ખાવાનું.
જુવાર અને મેથી, એમાં છે ચણાનો લોટ. સોફ્ટ તો છે જ, સાથે સાથે ટેસ્ટી બી છે અને હેલ્ધી છે. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ. ચોક્કસથી તમે ટ્રાય કરજો, એકદમ સોફ્ટ, તમને રોટલી ખાવાની મજા આવશે. આરી જો અંદરથી બી આખી ફૂલેલી જ છે, જો આખું પડ અલગ આવશે.